નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા ગંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. ઉતાર ચઢાવ વચ્ચે બજારમાં છેલ્લા કલાકમાં ઉપલા સ્તરેથી આવ્યો ઘટાડો. બજાર ઉપલા સ્તરેથી ઘટીને બંધ, પરંતુ નિફ્ટી 23,400ના સ્તર જાળવવામાં સફળ. બેંક નિફ્ટી મામૂલી ઘટાડા સાથે બંધ. મિડ કેપ સ્મોલ કેપ શેર્સમાં રહી સારી ખરીદદારી. પીએમ મોદીની અપીલના 72 કલાક બાદ સોના ચાંદીના ઇમ્પોર્ટમાં વધારો. ઇમ્પોર્ટ ડ્યુટી 6%થી વધારીને 15% કરી. હવે સૌની નજર પેટ્રોલ ડીઝલની કિંમતો પર. આજે મેટલ શેર્સમાં રહી તોફાની તેજી. ઇન્ડેક્સ 3%થી વધુ ઉછળ્યો. મેટલમાં સેલ 10% ઉછળીને વાયદાના ટોપ ગેનર્સમાં સામેલ, જ્યારે વેદાંતા, એનએમડીસી, હિન્ડાલ્કો અને નાલ્કોમાં પણ જોવા મળી સારી તેજી. સાથે જ ડિફેન્સ, કન્ઝ્યુમર અને કેપિટલ માર્કેટમાં પણ રહી ખરીદદારી. તો ઓટો અને આઈટીમાં દબાણ સાથે રહ્યો કારોબાર. આવતીકાલે જાહેર થશે નિફ્ટીની 2 દિગ્ગજ કંપની જેએસડબલ્યુ સ્ટીલ અને ટાટા મોટર્સ પીવીના પરિણામ. 90% વધી શકે છે જેએસડબલ્યુ સ્ટીલનો નફો. માર્જિનમાં પણ સુધારો આવવાની અપેક્ષા. બીજી તરફ એચએલ, વોલ્ટાસ સહિત 6 કંપનીઓના પરિણામો પર રહેશે નજર. અને ડાંગર સહિત 14 ખરીફ પાકોની એમએસપીમાં 9% સુધીનો વધારો. કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય. કોલસામાંથી ગેસ ઉત્પન્ન કરવા માટે કોલ ગેસિફિકેશન ઇન્સેન્ટિવ સ્કીમને પણ મંજૂરી. અને સાથે જ અમદાવાદ ધોલેરા વચ્ચે સેમી હાઈસ્પીડ ડબલ લાઇનને પણ આપી મંજૂરી. ત્યારે જ આપણે આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો એક વોલેટાઇલ સેશન આજનું રહ્યું. એક સારી મજબૂતી બાદ છેલ્લા કલાકમાં ઉપલા સ્તરેથી આપણે ઘટાડો આવતા માર્કેટની અંદર જોયો છે, પણ ક્લોઝિંગ લીલા નિશાનમાં ચોક્કસપણે થયું છે. ફ્લેટ ટુ પોઝિટિવ ક્લોઝિંગ સેન્સેક્સની અંદર થતું દેખાયું છે. 49 પોઈન્ટનું મજબૂતી સાથેનું ક્લોઝિંગ છે. 74,608 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ, 74,609 પર સેન્સેક્સનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. નિફ્ટીની વાત કરીએ તો 0.14%ની મજબૂતી અહીંયા આગળ બની, એટલે કે 23,400ની ઉપરનું ક્લોઝિંગ 23,412 પર નિફ્ટીમાં આપણે થતું જોઈ રહ્યા છે. મિડ કેપ અને સ્મોલ કેપ મજબૂતી સાથે બંધ થયા છે. મિડ કેપની વાત કરીએ તો 0.77%ની મજબૂતી 60,164 ઉપર મિડ કેપનું ક્લોઝિંગ થતાં આજે આપણે જોયું છે. સ્મોલ કેપમાં પણ મજબૂતી સાથેનું ક્લોઝિંગ આજે આપણને અહીંયા આગળથી જોવા મળ્યું છે. 17,994 પર સ્મોલ કેપનું ક્લોઝિંગ છે, એટલે કે અહીંયા પણ 5%થી વધારેની મજબૂતી બનતી જોવા મળી છે. પણ બેંક નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયું છે. 0.18%નું દબાણ અહીંયા આગળથી બેંક નિફ્ટી ઉપર બન્યું. 53,456 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ તો 1,794 શેર મજબૂતી સાથે બંધ થતાં આપણને જોવા મળ્યા છે. અને સામે 1296 શેરની વાત કરીએ તો એ દબાણ સાથે બંધ થતાં જોયા છે. તો 2 દિવસના ઘટાડા બાદ આજે બજાર લીલા નિશાનમાં તો ચોક્કસપણે બંધ થયું છે અને નિફ્ટીની આપણે જે રીતે વાત કરી 23,400ની ઉપર પર. તો હવે આવતીકાલના બજાર અંગે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડ. વિરાટજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આજે એક વોલેટાઇલ સેશન આપણે જોયું, પણ છેલ્લા કલાકમાં ઉપલા સ્તરેથી ઘટાડો આવતો જોવા મળ્યો. હવે 23,400ની ઉપરનું ક્લોઝિંગ તો થયું છે, પણ કઈ રીતે તમે જોઈ રહ્યા છો આગળ નિફ્ટીની ચાલ કેવી રહી શકે છે? નિફ્ટી ઉપર તમે કઈ રીતે સલાહ આપશો? ઝરણાજી, જે રીતના અત્યારે આપણે નિફ્ટી સ્પેસિફિક જોવા જઈએ તો એક સારું પ્રેશર છેલ્લા 4 દિવસથી આપણને માર્કેટમાં બધું જોવા મળી રહ્યું હતું. જ્યાં 24,500ની આસપાસના લેવલ્સ પાસેથી આપણને રિજેક્શન આવતું જોવા મળ્યું. અત્યારે નીચેમાં 23,800ની આસપાસના લેવલ્સ પાસે આપણને એક સારો સપોર્ટ બનતો જોવા મળ્યો હતો, જેનું બ્રેકડાઉન આપણને કાલના દિવસમાં કન્ફર્મ થતું જોવા મળ્યું હતું. સો પોસિબલ છે કે અહીંયાથી જે નેગેટિવિટી છે એ ઇન્ટેક્ટેડ રહેતી જોવા મળી શકે છે. ક્યાંક ને ક્યાંક આજના દિવસમાં પણ આપણને એક સારો એવો પુશ ઇનિશિયલ ફેઝમાં આવતો જોવા મળ્યું, જ્યાં આપણને 23,580 સુધીના લેવલ્સ આવતો જોવા મળ્યા, પરંતુ એ લેવલ્સ જાળવી નથી શક્યા અને ક્યાંક ને ક્યાંક ક્લોઝિંગ આપણને 400ની આસપાસના લેવલ્સ પાસે આવતું જોવા મળ્યું છે. તો ચાન્સીસ છે અહીંયાથી આપણને નેગેટિવિટી ઇન્ટેક્ટેડ રહેતી જોવા મળી શકે. 23,500નો લેવલ એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. લોઅર એન્ડ્સ પર વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક 23,200 સુધીના લેવલ્સ આપણને ઓપન થતા જોવા મળી શકે છે.
જો 23,200 લેવલ્સ અહીંયાથી બ્રીચ થાય છે તો કદાચ આ નેગેટિવિટી હજી વધતી જોવા મળી 23,000 સુધીના લેવલ્સ પર તમને નીચેની સાઈડ પર બનતા જોવા મળી શકે છે. ઓન ધી અધર હેન્ડ અગર જો 23,500 ની ઉપર સસ્ટેન કરે છે તો કદાચ જે પ્રીવિયસ રેન્જ હતી 23,800 સુધીની ત્યાં આપણને એન્ટર થતો જોવા મળે, પરંતુ એની માટે 23,500 ની ઉપર સસ્ટેન કરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. તો ઓવરઓલ અગર જોવા જઈએ તો એક નેગેટિવિટી સાથે કામકાજ થતું જોવા મળી રહ્યું છે. આઉટલુક નેગેટિવ છે. 23,500 ના સ્ટોપ લોસથી કામકાજ કરી શકાય. સેલ કરીને ચાલવાની સલાહ રહેશે નીચેમાં 23,200 ના લેવલ્સ માટે. ઓકે, તો નિફ્ટી ઉપર સેલની સલાહ બની રહી છે. 23,500 ના સ્ટોપલોસ રાખીને 23,200ના ટાર્ગેટ માટે સેલ કરીને ચાલવાની સલાહ. નિફ્ટી પર વિરાટજીનો એક નેગેટિવ વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે. અને બેંક નિફ્ટીમાં વિરાટજી આપને શું લાગી રહ્યું છે, કઈ તરફના મૂવ આવી શકે? આજે ઓલરેડી બેંક નિફ્ટી જે છે લાલ નિશાનમાં આવી ગયું, 0.18% દબાણ સાથે 53,456 ઉપર બંધ થયો છે. તો બેંક નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? અહીંયા અગર બેંક નિફ્ટીને જોઈએ તો બેંક નિફ્ટીનું અંડર પરફોર્મન્સ આપણને નિફ્ટીની સામે બનતું જોવા મળી રહ્યું છે છેલ્લા થોડા સમયથી, અને સાથે સાથે આજના દિવસમાં પણ ક્યાંક ને ક્યાંક આપણને ક્લોઝિંગ નેગેટિવ નોટ પર આવતું જોવા મળ્યું. અહીંયા પણ આપણે ઉછાળો જોયો તો 54,100 સુધીના લેવલ્સ પર, ત્યાંથી આપણને રિજેક્શન આવતું જોવા મળ્યું, 53,500 ની નીચેનું ક્લોઝિંગ આપણને બનતું જોવા મળી રહ્યું છે. તો અહીંયા એવું કન્સિડર કરી શકાય કે અહીંયા પણ નેગેટિવિટી ઇન્ટેક્ટ જોવા મળી શકે છે. 54,000ના લેવલ્સ અહીંયા ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે. નીચેમાં 53,000ના લેવલ્સ એક ઇમિડિયેટ સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળી શકે છે, પરંતુ જો 53,000ના લેવલ્સ બ્રીચ થાય તો 52,500 સુધીના લેવલ્સ પર તમને બેંક નિફ્ટીમાં આવતા જોવા મળી શકે. તો બેંક નિફ્ટી માટે પણ ઓવરઓલ એક નેગેટિવ આઉટલુક છે. 54,000ના સ્ટોપ લોસથી તમે 53,000 અને 52,500 બે ટાર્ગેટ માટે બેંક નિફ્ટીમાં નેગેટિવ આઉટલુક સાથે કામકાજ કરી શકો છો. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ સેલ કરીને ચાલવાની સલાહ. નેગેટિવ આઉટલુક અહીંયા આગળથી બની રહ્યું છે. તો બેંક નિફ્ટી માટે જે તમારે ટાર્ગેટ બની શકે છે 52,500ના, અને અહીંયા આગળથી 52,500ના ટાર્ગેટ માટે, અને નીચે જો આપણે વાત કરીએ તો 53,000 સુધીના ટાર્ગેટની પણ શક્યતા છે. 56,000નો સ્ટોપ લોસ રાખવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. તો આપણે અહીંયા આગળથી ખાસ કરીને સ્ટોપ લોસ ફરીથી એક વખત કહેશો વિરાટજી બેંક નિફ્ટી માટે? 54,000નો સ્ટોપ લોસ, 54,000નો. 54,000ના સ્ટોપ લોસ અહીંયા આગળથી રાખીને ચાલવાની સલાહ બેંક નિફ્ટી માટે બનતી જોવા મળી રહી છે. તો નિફ્ટી બેંક નિફ્ટી બંને ઉપર નેગેટિવ આઉટલુક અહીંયા આગળથી બની રહ્યો છે. ત્યારે જ હવે આપણે નિફ્ટી બેંક નિફ્ટીની તો વાત કરી લીધી છે. હવે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. મેટલ સાથે શરૂઆત કરીએ વિરાટજી, કારણ કે આજે મેટલમાં ઘણી સારી મજબૂતી આવતી જોવા મળી છે, અને એમાં પણ ખાસ કરીને સેલના કાઉન્ટરમાં જોરદાર મજબૂતી આપણને જોવા મળી છે. લગભગ 10% મજબૂતી. આ બાદ આપણે વેદાંતા હોય, હિન્ડાલ્કો હોય, જે સોના ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટીની ફરક છે એને કારણે ઝિંક રિલેટેડ હિન્દુસ્તાન ઝિંક જેવા કાઉન્ટર પણ મજબૂતી માં આવતા દેખાયા છે. તો મેટલ સેક્ટરમાંથી કયા સ્ટોક પર ખાસ ધ્યાન રાખવું જોઈએ, અને ત્યાંથી કયા આપની સલાહ બનશે? ડેફિનેટલી આજના દિવસમાં આપણને મેટલ સ્ટોકમાં સારી એવી તેજી બનતી જોવા મળી છે. ઓલમોસ્ટ બધા જ સ્ટોક્સ અગર આપણે જોવા જઈએ તો પોઝિટિવ નોટ પર ક્લોઝ થતા જોવા મળ્યા છે. તો અહીંયા ચાન્સીસ છે કે જે રીતના મોમેન્ટમ ગ્રેપ થતી જોવા મળી છે ઓવરઓલ મેટલ સેક્ટરને લઈને, કે આજના દિવસમાં જે રીતના 3-3.25% ઉપરનો ઉછાળો આપણે અહીંયા બધો જોવા મળ્યો, તો લાગે છે કે આવતા દિવસોમાં પણ મેટલ એક સારી એવી થીમ જે રડારમાં રાખવાની સલાહ રહેશે. એમાંથી અગર જો સ્ટોક સ્પેસિફિક જોવા જઈએ તો 2 થી 3 કાઉન્ટર છે જે મને બહુ ગમી રહ્યા છે. જેમાંથી સૌથી પહેલું હેન્ઝિંકનું જ કાઉન્ટર છે. હેન્ઝિંકને અગર આપણે જોઈએ તો પ્રીવિયસલી એક હર્ડલ આપણને બનતું જોવા મળ્યું હતું 640-645 ની આસપાસના લેવલ્સ પાસે, જેને સરપાસ કરીને એની ઉપર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. વોલ્યુમ બેઝ મોમેન્ટમ આજે બનતું જોવા મળ્યું છે, જે દર્શાવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પાર્ટિસિપેશન પણ અહીંયાથી આપણને ઇન્ક્રીઝ થતું જોવા મળ્યું છે. તો ડેફિનેટલી અહીંયા તમે ધ્યાન રાખી શકો છો. 640નો સ્ટોપ લોસ તમે ધ્યાનમાં રાખો. ઉપરમાં 700+ લેવલ્સ તમને હેન્ઝિંકમાં બનતા જોવા મળી શકે છે. સેકન્ડ કાઉન્ટરની અગર વાત કરીએ તો અહીંયાથી બીજું જે કાઉન્ટર મને ગમી રહ્યું છે વેદાંતાનું. વેદાંતામાં પણ જોઈએ તો એક સારી એવી રિકવરી આપણને બનતી જોવા મળી છે. ક્યાંક ને ક્યાંક હાયર લેવલ્સથી આપણને એક પ્રેશર આવતું જોવા મળ્યું હતું, ત્યારબાદ ફરીથી એક પોઝિટિવ ડિરેક્શનમાં મૂવમેન્ટ આવતી જોવા મળી રહી છે. તો અહીંયા પણ તમને ખાસ ધ્યાનમાં રાખીને ચાલવાની સલાહ રહેશે. વેદાંતાને નીચેમાં 310નો સ્ટોપ લોસ તમે ધ્યાનમાં રાખીને કામકાજ કરી શકો છો. ઉપરમાં તમને 340 થી લઈને 350 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે વેદાંતામાં. ઓકે, તો અહીંયા કરતી હિન્દુસ્તાન ઝિંક ઉપર એક તમારા માટે ખાસ સલાહ બનતી જોવા મળી રહી છે. 640નો સ્ટોપ લોસ રાખીને 700ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલો હિન્દુસ્તાન ઝિંક માટે. અને આ ઉપરાંત વેદાંતામાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 350ના ટાર્ગેટ, 340થી 350ના ટાર્ગેટ અહીંયા આગળ બની શકે છે. 310નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. તો આપણે અહીંયા કરતી મેટલ સેક્ટરની વાત કરી છે. વિરાટજી, આના બાદ આપણે ખાસ વાત કરી લઈએ કે જે રીતે 2-3 દિવસથી આપણે જોયા છે, 2 દિવસ પ્રધાનમંત્રીની સોનું ન ખરીદવા પર કોમેન્ટ આવતી સલાહ આપણને આપવામાં આવી હતી. એ આપણે જોયું હતું, સૂચન આવ્યું, દેખાયું હતું, અને આજે ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો.
એની ઇમ્પેક્ટ આપણે જે રીતે જોઈ રહ્યા છે સોના ઉપર નેગેટિવ રીતે થઈ છે, એટલે કલ્યાણ જ્વેલર્સ જેવા સ્ટોક સતત દબાણ સાથે કામ કરી રહ્યા છે, પણ ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપની મુથુટ ફાઇનાન્સ જેવી કંપનીમાં આપણને સારો ઉછાળો જોવા મળ્યો 5% કઈ રીતે આપ જોઈ રહ્યા છો અહીંયા ગોલ્ડ ફાઇનાન્સ કંપની કે ગોલ્ડ રિલેટેડ સ્ટોક, ગોલ્ડ જ્વેલરી રિલેટેડ સ્ટોકમાંથી કોઈ આપની સલાહ બનશે? સો ફર્સ્ટલી આપણે વાત કરી લઈએ જે ગોલ્ડ રિલેટેડ કંપનીઝ છે, જેમાં આપણે જોયું હતું કે આજના દિવસમાં આપણને ઇનફેક્ટ છેલ્લા 2 દિવસથી આપણને સારું પ્રેશર બિલ્ડ થતું જોવા મળ્યું છે, જેમાં ટાઇટનનું કાઉન્ટર હોય, થંગમલાઈ હોય કે પછી તમે કલ્યાણ જ્વેલર્સને પણ કન્સિડર કરીને ચાલી શકો છો. સો કલ્યાણ જ્વેલર્સ તો એની વિચ વેઝ ઘણું નેગેટિવ ટ્રેન્ડ થતું જોવા મળી રહ્યું છે, જે પ્રીવિયસ સપોર્ટમાં હતા 360ની આસપાસના એ લેવલ્સ બ્રીચ થતા જોવા મળ્યા છે અને અત્યારે નીચેનું આપણને લેવલ્સ બનતા જોવા મળ્યા છે. પરંતુ એની સામે અગર આપણે વાત કરીએ ટાઇટનની, તો ટાઇટન કરન્ટલી બહુ અટ્રેક્ટિવ લેવલ પાસે કામકાજ કરતું જોવા મળી રહ્યું છે. 200 દિવસની એક્સપ્રેશન મૂવિંગ એવરેજ પાસે બેક ટુ બેક સપોર્ટ લેતો જોવા મળ્યો છે. તો પોસિબિલિટીઝ છે કે અહીંયાથી અગર જો 4000ના લેવલ જળવાઈ રહે છે તો એક બાઉન્સ તમે એક્સપેક્ટ કરી શકો છો ટુવર્ડ્સ 4300 4400 સુધીના લેવલ્સ માટે. તો ટાઇટનને તમે ખાસ વોચ આઉટ કરી શકો છો. 4000નો સ્ટોપ લોસ તમારે અહીંયા ખાસ ધ્યાનમાં રાખીને ચાલવાની સલાહ રહેશે. સેકન્ડલી અગર વાત કરીએ ગોલ્ડ ફિનાન્સ કંપનીની, તો મનપ્પુરમ ફિનાન્સ આ સ્પેસમાંથી મને ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. આજના દિવસમાં આપણને એક 5.5%ની આસપાસનો ઉછાળો બનતો જોવા મળ્યો અને પ્રીવિયસલી આપણે જોયું હતું કે 310 થી લઈને 320ની વચ્ચે એક સારું સપ્લાય ઝોન ક્રિએટ થતું જોવા મળ્યું છે. તો જો અહીંયાથી 310 320ના લેવલ સરપાસ થાય છે તો સારી એવી તેજી અહીંયાથી કન્ફર્મ થતી જોવા મળી શકે છે. રાઉન્ડિંગ બોટમનું કન્ફર્મેશન આપણને અહીંયાથી ડેલી પેરામીટર્સ પર બનતું જોવા મળી શકે છે. તો અહીંયા તમે મનપ્પુરમ ફિનાન્સ પર ખાસ વોચ આઉટ કરીને ચાલી શકો છો. નીચેનો સ્ટોપ લોસ તમારે મેન્ટેન કરવાનો છે, જે 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે ત્યાંનો 295નો 295ના સ્ટોપ લોસથી તમે અહીંયા કામકાજ કરીને ચાલી શકો છો. ઉપરમાં 320 પહેલો લેવલ, જો 320ના લેવલ સરપાસ થાય છે તો ઉપરમાં તમને 350 સુધીના લેવલ્સ પણ મનપ્પુરમ ફિનાન્સમાં આવતા જોવા મળી શકે છે. તો ખાસ ધ્યાનમાં રાખીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો ગોલ્ડ ફાઇનાન્સિંગમાંથી તો મનપ્પુરમ ફાઇનાન્સ વચ્ચે તમારા માટે એક સારી સલાહ બનતી જોવા મળી રહી છે. ખરીદી તરફ નો વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે. 295નો સ્ટોપ લોસ અને ટાર્ગેટની જો વાત કરીએ તો 320થી 350ના અહીંયા આગળથી બની શકે છે. આ ઉપરાંત તમે ટાઇટનને પણ વોચ આઉટ કરી શકો છો અને 4000નો સ્ટોપ લોસ રાખીને ટાઇટનમાં પણ તમે એક વ્યૂ બનાવીને ચાલી શકો છો બાય તરફનો. તો આ અહીંયા આગળથી ખાસ સલાહ તમારે માટે ગોલ્ડ રિલેટેડ સ્ટોક અને ગોલ્ડ ફાઇનાન્સિંગને લગતા સ્ટોકની આપણે વાત કરી છે. ત્યારબાદ પેઇન્ટને લગતા સ્ટોકની વાત કરી લઈએ. એશિયન પેઇન્ટ આજનો નિફ્ટી 50નો ટોપ ગેનર બન્યો છે. બર્જર પેઇન્ટમાં રિઝલ્ટ રિલેટેડ મજબૂતી આજે આપણને આવતા જોવા મળી, ત્યાં 4% મજબૂતી. એશિયન પેઇન્ટ્સમાં પણ આપણે જે રીતે વાત કરી અહીંયા પણ 4.5% મજબૂતી રહેતી આપણને જોવા મળી છે. તો પેઇન્ટ સ્ટોકમાં આપની કઈ રીતની સલાહ બનશે? કોઈ સ્ટોક આપને સારો લાગે છે વિરાટજી? યસ, અગર આપણે પેઇન્ટ સેક્ટરમાં સ્પેસિફિકલી જોવા જઈએ તો એશિયન પેઇન્ટ કરન્ટલી મને ઘણા અટ્રેક્ટિવ લેવલ પર કામકાજ કરતું જોવા મળી રહ્યો છે. જે રીતના આપણે જોયું હતું પ્રીવિયસલી એક હર્ડલ બનતું જોવા મળ્યું હતું 2550ની આસપાસના લેવલ્સ પાસે, જેને સરપાસ કરીને અત્યારે એની ઉપર આપણને વોલ્યુમ બેઝ મોમેન્ટમ આવતી જોવા મળી છે. તો પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ અહીંયાથી કન્ફર્મ થતું જોવા મળ્યું છે. 2550 બેક ટુ બેક એક હર્ડલની જેમ કામ કરતું હતું, હવે કદાચ એક સારા સપોર્ટની જેમ સાવ થતું જોવા મળી શકે છે. તો 2550નો સ્ટોપ લોસ તમે ખાસ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. ઉપરમાં તમને 2750 થી 2800 સુધીના ટાર્ગેટ એશિયન પેઇન્ટમાં બનતા જોવા મળી શકે છે. તો એશિયન પેઇન્ટને લોંગ કરીને ચાલવાની સલાહ છે. ઓકે, તો એશિયન પેઇન્ટ્સને લોંગ કરીને ચાલો, ખરીદીને ચાલો, આ સલાહ બની રહી છે. 2550નો સ્ટોપ લોસ અને ટાર્ગેટની વાત કરીએ તો 2750થી 2800 સુધીના ટાર્ગેટ માટે એશિયન પેઇન્ટને ખરીદીને ચાલો. તો આ પેઇન્ટ સ્ટોકની વાત કરી અને એ સાથે હાલ સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો, પણ બ્રેક પર જતાં પહેલાં આપણે ખાસ આપણે વિરાટજીની તો નિફ્ટીની સ્ટ્રેટેજી જાણી છે, સાથે સાથે આપણે અન્ય નિષ્ણાતોની સ્ટ્રેટેજી જોવાની બાકી છે, એ જોઈ લઈએ. શરૂઆત કરીએ આઈડીબીઆઈ કેપિટલના દેવેન મહેતાની સલાહ પર. દેવેનજીએ નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે 23,500 આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,200નો અને સ્ટોપ લોસ 23,700નો રાખવાની સલાહ દેવેન મહેતા તરફથી. ત્યારબાદ આપણે જોઈએ કાંતિલાલ છગનલાલ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સલાહ પર. એમણે પણ નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે 23,480થી 23,550ના લેવલ પરથી વેચીને ચાલી શકો. ટાર્ગેટ તેઓ નીચેની તરફ જોઈ રહ્યા છે 23,300થી 23,160ના અને સ્ટોપ લોસ 23,620નો રાખવાની સલાહ મહેશ ઓઝા તરફથી. તો આપણા ત્રણેય નિષ્ણાતોનો નિફ્ટી પર નેગેટિવ વ્યૂ અહીંયા આગળથી બનતો જોવા પડી રહ્યો છે. હવે સૌથી પહેલાં આપના ટ્રેડિંગ કોલની વાત કરી લઈએ તો કયા સ્ટોક પર બની રહી છે તમારી પસંદગી?
સો મારા તરફથી બે ટ્રેડિંગ કોલ રહેશે. સૌથી પહેલું જે છે એ ટાટા સ્ટીલનું છે. જે રીતના આપણે અર્લિયર પર ડિસ્કશન કર્યું કે જે રીતના સ્ટીલ્સ અને મેટલ સ્ટોકમાં મોમેન્ટમ આવતી જોવા મળી રહી છે. તો અહીંયા ઘણું અટ્રેક્ટિવ બ્રેકઆઉટ આપણને બધું જોવા મળ્યું છે. પ્રીવિયસલી આપણે 215 216 ની આસપાસના લેવલ્સ પાસેથી રિજેક્શન જોઈ રહ્યા હતા. આજના દિવસમાં આપણને 219 નું ક્લોઝિંગ બધું જોવા મળ્યું છે. તો ચાન્સીસ છે કે અહીંયા તમને એક પોઝિટિવિટી યથાવત રહેતી જોવા મળી શકે. નીચેની સાઈડ પર વાત કરીએ તો 214 એક સ્ટોપ લોસની જેમ કામ કરતો જોવા મળી શકે છે. ઉપરમાં તમને 230 સુધીના ટાર્ગેટ ટાટા સ્ટીલમાં બંધા જોવા મળી શકે. તો ટાટા સ્ટીલને ખાસ તમે વોચ આઉટ કરી શકો છો. સેકન્ડ કાઉન્ટર જે મારા ધ્યાનમાં આવી રહ્યું છે ઓરોબિંદો ફાર્માનું. ઓરોબિંદો ફાર્મામાં અગર આપણે જોઈએ તો કન્ટિન્યુઅસલી હાયર ફોર્મેશન ફોર્મ થતી જોવા મળી રહી છે. અને અત્યારે છેલ્લા થોડા દિવસથી 2-3 સેશનથી આપણને હાયર લેવલ્સ પર કન્સોલિડેશન બધું જોવા મળ્યું હતું. અને આજના દિવસમાં ક્યાંક ને ક્યાંક કન્સોલિડેશનની ઉપરનું ક્લોઝિંગ આપણને આપવાનો પ્રયત્ન થતો જોવા મળ્યો છે. તો ચાન્સીસ છે કે અહીંયા પણ એક સારી એવી તેજી બંધી જોવા મળી શકે. નીચેમાં 1480 ની આસપાસનો લેવલ છે, એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટની જેમ સર્વ થતો જોવા મળી શકે છે. હાયર લેવલ્સ પર વાત કરીએ તો 1550 સુધીના લેવલ્સ તમને ઓરોબિંદો ફાર્મામાં આવતો જોવા મળી શકે. તો 1550 ના ટાર્ગેટ માટે 1480 ના સ્ટોપ લોસ માટે 1480 ના સ્ટોપ લોસથી ઓરોબિંદો ફાર્મા લોંગ ગાઈડને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો વિરાટજીની પસંદગીના બે સ્ટોકની વાત કરી લઈએ, ટ્રેડિંગ કોલ્સની વાત કરી લઈએ તો એક તો ટાટા સ્ટીલ પર ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 230ના ટાર્ગેટ અહીંયા આગળથી જોવા મળી શકે છે. 214નો સ્ટોપ લોસ રાખીને ટાટા સ્ટીલને ખરીદીને ચાલી શકો છો. અને ત્યારબાદ ઓરોબિંદો ફાર્મા પર ખરીદારી કરવાની સલાહ છે. 1550ના ટાર્ગેટ માટે તમારે આ ખરીદારી કરવાની રહેશે. 1480ના સ્ટોપ લોસ તમારે ખાસ ધ્યાને રાખવાના રહેશે. તો અહીં આગળથી વિરાટજીની પસંદગીના બે સ્ટોક ટાટા સ્ટીલ અને ઓરોબિંદો ફાર્મા. ત્યારે જ વધારે સ્ટોક્સની ચર્ચામાં આપણે આગળ વધીએ. આજે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એચપીસીએલ બીપીસીએલમાં સારી મજબૂતી જોવા મળી. એચપીસીએલ લગભગ 5.5% સુધી મજબૂત થતો જોવા મળ્યો છે. અહીંયા લગભગ રિઝલ્ટની ઇમ્પેક્ટ પણ રહેતી જોવા મળી છે. કઈ રીતે આપ સ્ટોક્સને જોઈ રહ્યા છો? સો અગર એચપીસીએલ બીપીસીએલ પર્ટિક્યુલરલી જોવા જઈએ તો સારા એવા પ્રેશરમાં આપણને છેલ્લા થોડા સમયથી કામકાજ થતું જોવા મળ્યું હતું. અગર બીપીસીએલ સ્પેસિફિકલી જોવા જઈએ તો 390ના લેવલ્સ આપણને બનતા જોવા મળ્યા હતા. ત્યાંથી આપણે સ્ટ્રેટ ડ્રોપ જોયો ટુવર્ડ્સ 270 થી ફરીથી એક પ્રયત્ન થયો હતો 320 સુધીનો, અને ત્યાંથી ફરીથી આપણે ઘટાડો જોયો છે. તો ક્યાંક ને ક્યાંક અત્યારના પણ પ્રેશર સાથે કામકાજ થતું જોવા મળ્યું છે. આજના દિવસમાં ડેફિનેટલી એક પુશ આવતું જોવા મળ્યું. 3-3.5% આસપાસનો ઉછાળો આપણને બંધો જોવા મળ્યો છે. પરંતુ હજી પણ કાઉન્ટર ક્યાંક ને ક્યાંક એની બધી જ એક્સપ્લેનેશન મૂવિંગ એવરેજની નીચે કામકાજ કરતો જોવા મળી રહ્યો છે. તો ફિલહાલ માટે બીપીસીએલ તમે અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. પરંતુ એચપીસીએલ અગર જોઈએ તો એચપીસીએલમાં આજે વોલ્યુમ બેઝ મોમેન્ટમ બધું જોવા મળ્યું. 20 દિવસ 50 દિવસની એક્સપ્લેનેશન મૂવિંગ એવરેજ સરપાસ થતી જોવા મળી. તો ચાન્સીસ છે કે તમને અહીંયાથી એક બાઉન્સ આવતો જોવા મળે. જ્યાં 400-410 સુધીના લેવલ્સ તમને ઇમિડિયેટ બેસિસ પર આવતા જોવા મળી શકે છે. 380 જ્યાં 20 દિવસની એક્સપ્રેશન મૂવિંગ એવરેજ સ્પેસ છે, એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટની જેમ સાથ થતો જોવા મળી શકે. તો અગર તમારે શોર્ટ ટર્મ મોમેન્ટમ પ્લે કરવું હોય તો એચપીસીએલ નું કાઉન્ટર કરંટ લેવલ પર ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. 410 ના ટાર્ગેટથી તમે લોંગ કરીને ચાલી શકો છો 380ના સ્ટોપ લોસ માટે. કે એચપીસીએલને લોંગ કરી શકો છો 480ના ટાર્ગેટ, 310નો સ્ટોપ લોસ. તો ખરીદી કરીને ચાલો એચપીસીએલની અંદર. વિરાટજી, પાવર સ્ટોક પર આપણે નજર કરીએ, કારણ કે અહીંયા જે દબાણ બનતું જોવા મળ્યું અને ખાસું દબાણ અહીંયા આગળથી દેખાયું. ટોરેન્ટ પાવર લગભગ 9%ની આસપાસ દબાણ દર્શાવી રહ્યો હતો. ટાટા પાવરમાં પણ 3% આસપાસનું દબાણ હતું. તો આ પાવર રિલેટેડ સ્ટોકમાં શું કરવું જોઈએ? જોઈએ તો રિસેન્ટલી એક સારી એવી રેલી આપણે ઓવરઓલ બધા જ પાવર સ્ટોકમાં આવતો જોવા મળી છે. ટાટા પાવર, ટોરેન્ટ પાવર, અદાની પાવર, કોઈ બી પાવર સ્ટોક્સ અગર આપણે જોઈએ તો એક શોર્ટ ટર્મમાં આપણને બહુ સારી એવી રેલી આવતી જોવા મળી હતી. તો ત્યારબાદ કંઈક ને કંઈક એનું પ્રોફિટ બુકિંગ ડ્યુ હતું. તો અત્યારે જે બી આપણને પાવર સ્ટોક્સમાં કરેક્શન બનતું જોવા મળી રહ્યું છે, એ કદાચ આપણને એક પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળી રહ્યું છે. અને સેકન્ડલી અગર વાત કરીએ સ્ટોક સ્પેસિફિકની, તો આ બધા જ કાઉન્ટરની સામે મને ટાટા પાવરનું કાઉન્ટર ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. આજના દિવસમાં પણ આપણને એક ગેપ ડાઉન સાથે ઓપન થતું જોવા મળ્યું અને થ્રુ આઉટ ધ સેશન એક પુશ આપણને બંધું જોવા મળ્યું હતું, જ્યાં આપણને 410 સુધીના લેવલ્સ પર ફરીથી આવતા જોવા મળ્યા હતા. પરંતુ ફરીથી ત્યાંથી ક્લોઝિંગ આપણને 404ની આસપાસનું આવતું જોવા મળ્યું છે. તો જો અગર ફરીથી આપણને ક્યાંક ને ક્યાંક પાવર સ્ટોકમાં મોમેન્ટમ આવતી જોવા મળે તો તમે ટાટા પાવરને ખાસ ધ્યાનમાં રાખીને કામકાજ કરી શકો છો. 390નો સ્ટોપ લોસ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનો છે. ઉપરમાં 425 430 સુધીના લેવલ્સ તમને ટાટા પાવરમાં આવતો જોવા મળી શકે છે. તો પાવર સ્પેસ ઓવરઓલ એક પ્રોફિટ બુકિંગ ઓબ્ઝર્વ કરી રહ્યું છે. પરંતુ એની સામે અગર જો મોમેન્ટમ ફરીથી આપણને શિફ્ટ થતું જોવા મળે તો ટાટા પાવરનું કાઉન્ટર તમે ખાસ ધ્યાનમાં રાખીને કામકાજ કરી શકો છો. ઓકે, તો ટાટા પાવરમાં અત્યારે એક પ્રોફિટ બુકિંગ પણ અહીંયા ખરીદારીની ઓપોર્ચ્યુનિટી જોઈ શકો છો. 390નો સ્ટોપ લોસ ટાટા પાવર માટે ધ્યાને રાખો. 425ના ટાર્ગેટ, ત્યારબાદ 430ના ટાર્ગેટની પણ સંભાવના. તો ખરીદી કરીને ચાલવાની સલાહ ટાટા પાવરમાં બની રહી છે. આમ આઈટી સ્ટોકની વાત કરી લે વિરાટજી, મોટેભાગે લાર્જ કેપના આઈટી સ્ટોક દબાણ સાથે સતત કામ કરી રહ્યા છે, પણ ડિક્સન ટેકમાં સારી મજબૂતી. આજના દિવસે પણ 9%ની આસપાસ આ સ્ટોક મજબૂત થતો જોવા મળ્યો છે. તો આ ડિક્સન ટેક પર કે આઈટી સ્ટોકમાંથી અન્ય કોઈ સ્ટોક પર આપની સલાહ બનશે?
સો ઓવરઓલ આઈટી સ્પેસ કંઈક ને કંઈક એક સેલિંગ પ્રેશર ઓબ્ઝર્વ કરી રહ્યું છે અને બધા જ સ્ટોક જે મેજર સ્ટોક્સ છે એ પણ કંઈક ને કંઈક એના જે સપોર્ટ માર્ક્સ હતા એ બધાને બ્રીચ કરીને નીચે કામકાજ કરતા જોવા મળી રહ્યા છે. ડિક્સન સ્પેસિફિકલી જોવા જઈએ તો ડિક્સન પણ કંઈક ને કંઈક એક કન્સોલિડેશનની રેન્જની અંદર કામકાજ કરી રહ્યો છે, જ્યાં ઉપરની સાઈડ પર 11,500ની આસપાસના લેવલ છે, જે ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળ્યા છે. અને પ્રીવિયસલી આપણે જોયું હતું કે 10,000ની આસપાસના લેવલ્સ પાસે એક સારો સપોર્ટ આપણને બનતો જોવા મળ્યો હતો ડિક્સન ટેકનોલોજીમાં. તો જ્યાં સુધી આ રેન્જની અંદર કામકાજ કરે છે ત્યાં સુધી રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ યથાવત રીતે જોવા મળી શકે છે. પરંતુ યસ, અગર જો અહીંયાથી 11,500 લેવલ સરપાસ થતા જોવા મળે કે એની ઉપર સસ્ટેન થતું જોવા મળે તો તમને ચાન્સીસ છે કે એક પુશ ફરીથી બનતું જોવા મળી શકે. તમને 12,500 13,000 સુધીના લેવલ્સ પણ આવતા જોવા મળી શકે છે. પરંતુ એની માટે 11,500 લેવલ સરપાસ કરવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. તો ફિલહાલ માટે તમે આને વોચમાં રાખી શકો છો. જો 11,500ની ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે તો ત્યારે આપણે એને ફરીથી રિવેલ્યુએટ કરી શકીએ છીએ. ડિક્સન ટેકને વોચમાં રાખો. 11,500 સરપાસ થાય છે પછી જ આપણે કોઈ બાય તરફનો વ્યૂ બનાવીશું. હાલમાં એક વોચમાં રાખીને ચાલી શકો છો ડિક્સન ટેકને. આઈટી સ્ટોકમાંથી અસર બની રહી છે. અદાણી ગ્રુપની કંપનીઝમાં આજે આપણને મજબૂતી જોવા મળી, ખરીદારી જોવા મળી. અદાણી એન્ટરપ્રાઇઝ હોય, અદાણી પોર્ટ હોય, આપણને ખાસ કરીને 3.5% 3%ની આસપાસની મજબૂતી સાથે બંધ થતા જોવા મળ્યા છે. કઈ રીતની તમારી અહીંયા સલાહ બનશે વિરાટજી? સો અગર અદાણી પોર્ટ, અદાણી એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો અહીંયા પણ લેવલ્સ થોડા એલિવેટેડ લાગી રહ્યા છે. જે રીતના અત્યારે આપણને એક પ્રોફિટ બુકિંગ અહીંયા પણ બનતું જોવા મળી શકે છે. કાલના દિવસમાં ડેફિનેટલી આપણને એક કરેક્શન બનતું જોવા મળ્યું હતું. ત્યાં 4% ઘટાડો આપણે અદાણી એન્ટરપ્રાઇઝમાં જોયો હતો અને એની સામે અગર અદાણી પોર્ટની વાત કરીએ તો 4.5% આસપાસનો ઘટાડો આપણને ત્યાં પણ બનતો જોવા મળ્યો હતો. પરંતુ આજના દિવસમાં કંઈક ને કંઈક રિકવરી બનતી જોવા મળી રહી છે. લેવલ્સ એલિવેટેડ છે એટલે કરંટ પ્રાઇસ પર બાય કરીને ચાલવાની સલાહ નહીં રહે. પરંતુ યસ, અગર જો ઘટાડો આવે છે તો ત્યાં તમે લોંગ કરીને ચાલી શકો છો. અદાણી પોર્ટ્સમાં અગર જોવા જઈએ તો 1650ની આસપાસના લેવલ છે, જે એક અટ્રેક્ટિવ એન્ટ્રી પોઈન્ટ કન્સિડર કરી શકાય, જ્યાં 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ પેસ છે. તો થોડો ઘટાડો આવે છે 1650ની આસપાસના લેવલ્સ, ત્યાં તમે લોંગ કરીને ચાલો. 1550ની આસપાસનો સ્ટોપ લોસ તમે ધ્યાનમાં રાખી શકો છો. અને ટાર્ગેટની વાત કરીએ તો 1850 થી લઈને 1900 સુધીના લેવલ્સ તમને અદાણી પોર્ટ્સમાં બનતા જોવા મળી શકે છે. અદાણી એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો અદાણી એન્ટરપ્રાઇઝ પણ 2300ની આસપાસના લેવલ્સ પાસે લોંગ કરીને ચાલવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ તમે 2200ની આસપાસ રાખી શકો છો. ટાર્ગેટ તમને 2500 2600 બનતા જોવા મળી શકે. તો કરંટ પ્રાઇસથી બાય કરીને ચાલવાની સલાહ નહીં રહે. પરંતુ યસ, અગર જો ઘટાડો આવે છે તો ત્યાં તમે વોચમાં રાખી શકો છો. ઓકે, તો અદાણી પોર્ટ, અદાણી એન્ટરપ્રાઇઝ બંનેમાં ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. અને અદાણી પોર્ટની વાત કરીએ તો 1550નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 1850ના ટાર્ગેટ બની શકે છે. અને અદાણી એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો અહીંયા 2200ની આસપાસનો સ્ટોપ લોસ અહીંયાથી રાખીને ચાલવાનું રહેશે. 2500 2600 સુધીના ટાર્ગેટ માટે અદાણી એન્ટરપ્રાઇઝને પણ ખરીદી કરીને ચાલી શકો છો. ત્યારે જ વિરાટજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આજે આપણે જે પણ સ્ટોક કે સ્ટ્રેટેજી ડિસ્કસ કરી છે એમાં મારી પર્સનલ પોઝિશન કોઈમાં પણ નથી. પરંતુ ક્લાયન્ટને રિકમેન્ડ કરવાથી ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે. મારો પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી. શોમાં ઇન્વાઇટ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી વિરાટજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. ત્યારે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.